મિત્રો ઘણા ટાઈમથી આધાર કાર્ડને કોઈક ને કોઈક વાત અથવા કોઈક ને કોઈક વસ્તુમાં લિંક કરવાની એ પ્રોસિજર થતી હોય છે. જેવી કે તમે આધાર કાર્ડને પાન કાર્ડને લિંક કર્યા, પછી કે આધાર કાર્ડને રેશન કાર્ડને લિંક કર્યા, પછી કે તમારી બેંક સાથે આધાર કાર્ડને લિંક કર્યું. એટલે કે બધી જગ્યાએ આધાર કાર્ડને લિંક કરવાની વાત કરવામાં આવી છે. અને રિસેન્ટલી અહીંયા જે તે અખબારમાં એટલે કે સમાચાર પત્રમાં પણ એક લેખ આપવામાં આવ્યો છે કે તમારું આધાર કાર્ડ એ તમારા 7/12/8 હોય એટલે કે તમારા રેવન્યુ રેકર્ડ, જમીની રેકર્ડ સાથે તમારું આધાર કાર્ડને છે એ લિંક કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે. તો એ જે કન્ટ્રીને અહીંયા તમે સ્ક્રીન પર પણ જોઈ શકશો. અને એ જો તમારે પ્રોપરલી ઇન ડીપ વાંચવું હોય તો આપણી વોટ્સએપ અને ટેલિગ્રામની ચેનલ મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી છે. ત્યાંથી તમે વોટ્સએપ અને ટેલિગ્રામની ચેનલ પર રીડાયરેક્ટ થશો અને ત્યાં પણ એ જે પેપર કટ છે એ તમે વાંચી શકશો. હવે આ પેપર કટમાં ટોટલ 5 કોલમ એટલે કે 5 પેરેગ્રાફ આપેલા છે. એમાં તમે જોઈશો ને કે જે તે તમારી જમીનને તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવા માટેની પ્રોસિજર થોડીક એક લીટીમાં બતાવેલ છે. જે કોલમ નંબર 4 એટલે કે પેરેગ્રાફ નંબર 4 ની છેલ્લી લીટી છે. તો અહીંયા જણાવેલ છે કે જે તે ખેડૂતે ઈ ધરાનો કોન્ટેક્ટ એટલે કે તમારે રૂબરૂ ઈ ધરામાં જઈ અને તમારે એ તમારું આધાર કાર્ડ છે, મોબાઈલ નંબર છે એને તમારા 7/12 રેકર્ડ સાથે એટલે કે તમારા જમીની રેકર્ડ સાથે લિંક કરવાની પ્રોસિજર જણાવેલ છે. પરંતુ મિત્રો આ એક ખોટી પ્રોસિજર છે. તો હું તમને એવું લાગશે કે આ ભાઈ ગાંડો તો નથી થઈ ગયો ને, કે કેમ કે ડાયરેક્ટ જ અહીંયા અખબારમાં વાત આવી છે ને તમે ડાયરેક્ટ એ રીતે કહી દેશો કે ભાઈ આ ખોટી વસ્તુ છે. તો હું અહીંયા તમને પ્રૂફ સાથે આપીશ, હવામાં વાતું નહીં કરું. હવે પ્રૂફ તમારે જોવું છે ને એ હું અહીંયા વિડીયોમાં જ બતાવી દઈશ અને વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર પણ હું મૂકી દઈશ જેથી તમે ત્યાંથી જોઈ શકશો. તો અહીંયા પણ હું અહીંયા પ્રૂફ મૂકું છું. જે અહીંયા પ્રૂફ છે તમે અહીંયા જોઈ શકશો. તો આ પ્રૂફ છે any@anywhere એટલે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે ગુજરાત સરકારની જે વેબસાઇટ છે તેની અહીંયા વાત કરવામાં આવી છે. તો તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડને તમારા 7/12/8 એટલે કે જમીની રેકર્ડને લિંક કરવા માટેની પ્રોસિજર છે તમે અહીંયા જોઈ શકશો. ત્યાં લખેલ છે કે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને તમારા 7/12/8 સાથે લિંક કરવામાં આવશે જેથી તમારી જમીનની સાથે જે છેતરપિંડીઓ થઈ રહી છે એને તમે રોકી શકો. અને નીચે તમારે એક લિંક આપેલી છે ફાર્મર રજિસ્ટ્રી, એની વેબસાઇટ પણ છે અને એન્ડ્રોઈડ એપ્લિકેશન છે. એટલે મિત્રો તમે સમજી શકો છો કે ફાર્મર રજિસ્ટ્રી એ બીજી કોઈ વસ્તુ નથી પરંતુ તમારા 7/12/8 એટલે કે તમારા જમીની રેકર્ડને તમારા આધાર કાર્ડ સાથે જોડવામાં આ જે પ્રોસિજર કરવામાં આવી છે. બાકી તમે આવા અખબારની જે કોઈ ક્લિપ વાંચીને તમારે ડાયરેક્ટ ત્યાં ઈ ધરામાં જતું નથી રહેવાનું. અને જનરલી ઇવન 80 થી 90% જે ખેડૂતો છે તે લોકોના ફાર્મર રજિસ્ટ્રી થઈ ગયા છે. જેથી તમારે આ પેપર કટ જોઈને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ફાર્મર રજિસ્ટ્રી એ જ તમારી 7/12/8 સાથે જે તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવાની પ્રોસિજર છે એ જ. તો અહીંયા તમારે ઇન ડેપ્થ તમારે થોડું સમજવું છે ને, તો હું અહીંયા તમને જણાવું કે ફાર્મર રજિસ્ટ્રીથી તમારા જે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક તો થશે, પરંતુ તમારા જમીનમાં એટલે કે ઘણા બધા નામ હોય છે કે તમારા કાકા પપ્પા જે મતલબ જે તમારા સગાવાલા હોય છે એ બધાના અંદર તમારા જમીનમાં નામ હોય છે. જેથી કરીને ઘણીવાર તેમનું વેચાણ કરી નાખતા હોય છે કે બારોબાર કોઈ પટ્ટો કોઈને વેચી મારવાનો આવતો હોય છે, કોઈના નામ ચડાવી દેવામાં આવે છે, કોઈના હક કમી કરી નાખવાના આવતા હોય છે. જેથી ખેડૂતોને 135D ની નોટિસ બજતી હોતી નથી અને બજે છે તો કોઈ કરી શકતા નથી. એ રીતની પ્રોસિજર અંદર થતી હોય છે જેથી ખેડૂતો હારે છેતરપિંડી થતી હોય છે. આ છેતરપિંડીને રોકવા માટે તમારા 7/12/8 એટલે કે જમીની રેકોર્ડને તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબરથી લિંક કરવામાં આવે છે જેથી તમને કોઈ આવી રીતના કોઈ 135D ની નોટિસ જે ઓફલાઈન બજાવતી હતી તેવી જ રીતની એમ કહેવાય કે તમને SMS થી તમારી જે તે માહિતી છે એ તમને ત્યાં તમારા ફોનમાં મેસેજ મળી જશે. જેથી એના અનુકૂળ તમારે જે તે આગળ પગલાં લેવા છે એ પગલાં લઈ શકશો અને એવી છેતરપિંડીથી તમે બચી શકશો. મતલબ અહીંયા ફાર્મર રજિસ્ટ્રી એ જ તમારી આધાર કાર્ડ મોબાઈલ નંબરને તમારા 7/12/8 સાથે લિંક કરવાની પ્રોસિજર એટલે ફાર્મર રજિસ્ટ્રી.